તો દુષ્કર્મની અલગ અલગ ઘટનાને લઈને રાજ્યભરમાં ચકચાર મચી છે। સૌથી પહેલા રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદની વાત કરીએ તો અહીં પીજીમાં રહેતી દીકરીને હવસનો શિકાર બનાવવામાં આવી છે। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે। તો બીજી તરફ રાજ્યના પાટનગરમાં ઘટના બની હતી કે જ્યાં દુષ્કર્મ પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું છે। 17 વર્ષીય સગીરાનું રક્તસ્રાવ અને ઇન્ફેક્શનના કારણે મોત થયું છે। તો બીજી તરફ પોલીસે આરોપી દીપ શર્માને ઝડપી પાડ્યો છે, જ્યારે કે અરવલ્લીમાં 8 વર્ષીય દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો। જો કે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો દુષ્કર્મની ઘટના, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં જે સામે આવી છે। એક તો ગાંધીનગરમાં 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું, ત્યાર પછી આનંદનગર રોડ જ્યાં પીજીમાં રહેતી એક યુવતીને આજે નરાધમ આપને ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, તેણે ટેરેસ પર તેનો લાભ લીધો, 1 કલાક સુધી તેની સાથે દુષ્કર્મ કર્યું અને ત્યાર પછી બિંદાસ થઈને હરતો ફરતો હતો। તેના મોઢા પર સહેજ પણ આ ગુનો કર્યો છે તેવી બીક પણ ન જોવા મળી। પોલીસે તેને ગણતરીના કલાકોની અંદર જ ઝડપી પાડ્યો છે। ગઈકાલે રાત્રે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર અને દુઃખદ બનાવ બન્યો। આજે દુષ્કર્મની ઘટના બની તો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા। એ પછી પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ 10થી વધારે ટીમો બનાવી પોલીસ દ્વારા આખા વિસ્તારની કોમ્બિંગ કરી, જેમાં સીસીટીવી તમામ રૂટના ચકાસ્યા, એ ક્યાં ગયા હશે અને બાતમીના આધારે તમામ જગ્યાઓ ચેક કર્યા। એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી, જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે।